બારડોલી કોર્ટે ₹14.50 કરોડના રોકડ વ્યવહારની તપાસ માટે આવકવેરા વિભાગને આદેશ આપ્યો છે, જે કાળા નાણાં પર અંકુશ અને નાણાકીય પારદર્શિતા લાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપે છે. આ કેસમાં જમીન વેચાણ સંબંધિત વિવાદમાં મોટા રોકડ વ્યવહારની ગંભીર નોંધ લેવાઈ છે. કેસની વિગત એવી છે કે વાદી જીતેન્દ્રભાઈ જગુભાઈ પટેલ, પ્રતિવાદીઓ જેમાં હંસાબેન યોગેશભાઈ પટેલ, છગનભાઈ પટેલના વારસદારો મનીષભાઈ છગનભાઈ પટેલ, ઈલાબેન છગનભાઈ પટેલ, જિજ્ઞાસાબેન જિજ્ઞેશભાઈ પટેલ, જિજ્ઞેશકુમાર છગનભાઈ પટેલ અને કોકિલાબેન છગનભાઈ મૈસુરિયા સામેલ છે. તેમની વચ્ચે ₹14.50 કરોડનો રોકડ વ્યવહાર થયો હોવાનું કોર્ટમાં ધ્યાને આવ્યું. આ વ્યવહારની વાસ્તવિકતા રકમ સબ-રજિસ્ટ્રાર સમક્ષ છુપાવાઈ હતી. કોર્ટે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં 2 લાખથી વધુના રોકડ વ્યવહાર કેસમાં આવક વિભાગને જાણ કરવાનું નિર્દેશિત છે. આ ઉપરાંત આવકવેરા વિભાગ અધિનિયમ કલમ 269 જે ₹2 લાખથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ છે અને કલમ 271 હેઠળ દંડની જોગવાઈ કરે છે, તેનો પણ ઉલ્લેખ કરાયો. બારડોલી કોર્ટના મુખ્ય વરિષ્ઠ ન્યાયાધીશ અને વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ મોહિત કુમારે આદેશમાં આવકવેરા વિભાગને આ વ્યવહારની સંપૂર્ણ તપાસ કરવા, કલમ 269 ના ઉલ્લંઘનની ચકાસણી કરવા અને જો ઉલ્લંઘન જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો. વિભાગને 29 જૂન 2025 સુધીમાં સુનાવણી પહેલાં લીધેલા પગલાંની જાણ કોર્ટને કરવા જણાવ્યું. કોર્ટના ક્લાર્કને આદેશ નકલ અને સંબંધિત દસ્તાવેજો આવકવેરા વિભાગને મોકલી આપવા સૂચના અપાઈ અને આ કેસમાં ભુવાસણ ગામની જમીનનો વેચાણ, બિનખેતી પ્રક્રિયા અને નાણાકીય વ્યવહાર સામેલ છે, જે કોર્ટના આદેશ કરચોરી અને કાળા નાણાં પર નિયંત્રણ માટે સક્રિય પગલું માનવામાં આવે છે.